ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે મારે સ્કૂલે જવાનું હતું પણ મારા પપ્પાએ ન મોકલી. હવે હું નાસ્તો કરીને પછી તૈયાર થઈને માથું ઓળવીને પાવડર લગાડીને પાછો બ્લોગ બનાવીશ. હું જમવા બેસી ગઈ છું. જમવામાં છે ચણાની દાળ અને ભાત. હું ટીવી જોતા ખાઉં અને છાશ પીતી છે. મેં નાઈ લીધું છે. હું હમણાં સૂઈ જઈશ. હવે પછી હું 5 વાગે પાછો વિડીયો બનાવીશ. હું ઉઠી ગઈ છું. હવે હું નાસ્તો કરું છું. નાસ્તામાં છે પાસ્તો ને પાન. મમ્મી, તો આ શું બનાવીશ? આ હે ને લીંબુનો રસ કાઢી અને ઝાઝા ટાઈમ માટે આપણે વાપરતા હોય ને રસને, એટલે આ લીંબુના કટકા કરીને પછી રસ કાઢી પછી આપણે ફ્રીજમાં રાખી દેવાનો, પછી આપણે એમાંથી વાપરવાનું. એટલે લીંબુનો રસ કાઢો. હવે હું લેસન તળવા માંડી છું. લેસનમાં છે કુદરતી દ્રશ્યોના નામ 10 અને ચિત્રકલામાં તમને જે પસંદ હોય એ ચિત્ર દોરો અને તમને જે કલર પૂરવાય કલર પૂરવાના. બોલતા જા. ખોટું. વૃક્ષ લખ્યું હે. વૃક્ષ. એમાં લખ્યું છે બોલે દે. સને રસવા વાળું શુક્ર શુક્લ હવે મેં કુદરતી દ્રશ્યોના નામ લખી નાખ્યા છે અને ચિત્ર એક દોરી નાખ્યું છે. હવે મારા મમ્મીએ માર માટે ઈડલી જેવું કંઈક બનાવ્યું છે, તો ચાલો હું તમને બતાવું. બને છે બની ગયું. આ વિધિ માટે નાસ્તો બનાવ્યો છે. તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો.